દાનચંદ ને પાછા આંખ બંધ કરેલા જોઈને ભગવાને કીધું માગ લેબ બરદાન કછું, તું કઈક મારી પાસે માગી લે. માગણી શું કરી ભાઈ? જેની જેવી ક્ષમતા હોય, જેનું જેવું વર્ચસ્વ હોય, જેની જેવી કેપેસિટી હોય એટલું માગી શકે. આપણે કેવું માગીએ? જેવી આપણી કેપેસિટી, જેટલી આપણી ક્ષમતા. જાજુ આપણે માગી ના શકીએ. માગ લેબ બરદાન કછું, આવું જ્યારે કહ્યું ત્યારે કહ્યું ઢેલા દીજે છોડ. પ્રભુજી ઓલી 1 પૈસાની વાત થઈ છે, મેં જે હાથ જોડ કરી છે વિષ્ણુ રવિષ્ણુ રવિષ્ણુ, એ જે હાથ જોડનો પૈસો છે બસ તમે જાતો કરી છે. અતિલોભ આપણે ક્યાં જઈને છૂટશું? તો વિચાર કરો. વાપરેલું, હોમેલું, દીધેલું એ ભેગું આવશે. આજે કથા તો આપણે ઘણી બધી વિસ્તારથી સાંભળી છે, ઘણા બધા વૃત્તાંતથી સાંભળી છે. પરીક્ષિત રાજાએ મુગટ મૂક્યો છે ને હવે એની અંદર ક્રોધ, લોભ, મોહ અને અભિમાનનો પ્રવેશ થયો છે. પરીક્ષિતને મૃગયા કરવાની ઈચ્છા થઈ. એ જંગલમાં ગયા, જ્યાં તેણે જોયું કે મૃગો ચરે છે, ત્યાં તે મૃગયા કરવા લાગ્યા. દિવસ માથે ચડવા લાગ્યો છે, સૂર્ય તપવા લાગ્યો છે. આવા સમયે તે પોતે થાક્યા, જલની તૃષ્ણાથી ઋષિના આશ્રમની અંદર પ્રવેશ કર્યો. એને સમીક ઋષિના આશ્રમની અંદર જ્યારે પ્રવેશ કર્યો સાહેબ, એને જોયું કે સાધુ તપસ્યામાં બેઠા છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ થઈ રહ્યો છે. વિચાર કર્યો કે હું રાજા છું, મારું સન્માન થવું જોઈએ, મને યોગ્ય માન મળવું જોઈએ, મારી વ્યવસ્થાઓ જળવાવી જોઈએ. એટલે પછી એની અંદર અભિમાન પ્રવેશ કર્યો. સાહેબ, જ્યારે તમને એવો વિચાર થાય ને કે બધા મને માન આપે, હું જાવ એટલે ખુરશી મુકાઈ જવી જોઈએ, ચાસન પથરાઈ જવા જોઈએ, મારી માટે વ્યવસ્થાઓ હોવી જોઈએ, જ્યારે તમને આવું અભિમાન થાય, બસ એ અભિમાન છે ને એ જ તમારા પતનનું કારણ છે. प्रतिष्ठा सुकरी विष्ठा, प्रतिष्ठा को नरक की विष्ठा के बरोबर बताया गया है. हमें प्रतिष्ठा चाहिए ही नहीं. प्रतिष्ठा ने विष्ठा સમાન, નર્ક સમાન કહ્યું છે. તમને જે ચીજનો સાહેબ મોહ થાય, તમને જે વસ્તુનું અભિમાન આવે, એ જ વસ્તુ તમને નુકસાન કરતા છે. પરીક્ષિત રાજાને પણ અભિમાન થયું, હું એક રાજા હોવા છતાં મને યોગ્ય આસન મળ્યું નથી, મને પાણીનું પૂછ્યું નથી, મારી સાથે યોગ્ય વ્યવહાર થયો નથી, એટલે એને ક્રોધ ચડ્યો. આપણે સાહેબ જ્યારે ક્રોધ ચડે ને ત્યારે શાંતિ રાખવી જીવનમાં. ક્રોધ ચડે એટલે શું થાય? અનિષ્ટ, નુકસાન. જ્યારે જ્યારે આપણે ક્રોધ કરીએ ત્યારે આપણું અશુભ જ થાય. ક્રોધને અશુભનું પ્રતીક કહ્યું છે. સ્વસ્તિક એક પ્રતીક છે. દીકરીઓ સાથીઓ કરે, ખબર હોય કેવી રીતના કરે? અહીંથી શરૂ કરે, પૂર્વાગ્ન ઇન્દ્ર, ત્યાર પછી સીધો લીટો કરે, દક્ષિણાગ્ન વર્ત, પછી વચ્ચે અટકે, ત્યાંથી લઈ અને છેડે પહોંચે પશ્ચિમે શુભ, અને પછી સાઈડ પર લે, અવાગ્ના હાથે મગ્ન, ઉપરથી લઈને નીચે સુધી. પહેલા તો બ્રહ્મરંધ્ર, પછી સર્વાંગ શરીર, અને પછી પાદ ચક્ષુરત. એવી જ રીતે જમણા હાથથી વળીને ડાબા હાથ તરફ, સર્વાંગ, વચ્ચે કલત્ર અને છેવટ અભયપદ. સ્વસ્તિકના ચિહ્નોના લક્ષણો કયા છે? સ્વસ્તિક એટલે શુભ, મંગલ. એ શુભ અને મંગલની જ્યાં જ્યાં પ્રાપ્તિ થાય છે ત્યાં અભિમાન ન થવું જોઈએ. માણસને જ્યારે અભિમાન થાય, એ અભિમાન છે, ગર્વ છે, એ નુકસાન કરનારો છે, પતન કરનારો છે. જેણે જેણે સાહેબ અભિમાન કર્યું છે ને એના ચિત્ર વિખાઈ ગયા. પાછળ કંઈ બચ્યું નથી, કોઈ વસ્તુ નહીં. ક્યારેય ગર્વ નહીં કરવાનો.
એવો ભાવ કરવાનો, મારા કૃષ્ણની ઈચ્છા હતી એટલે થયું. કૃષ્ણની ઈચ્છા હશે એવું થશે. અભિમાન કર્યાથી છેવટ નુકસાન જ છે. પરીક્ષિતને પણ અભિમાનની પ્રાપ્તિ થઈ. પરીક્ષિતને ગર્વ થયો. એ પરીક્ષિતને મનથી ભાવ થયો, હું રાજા અને મારું સન્માન ન જળવાય. હું એક રાજા છું, મને યોગ્ય આસન ન મળે, આવું થોડી ન ચાલે. એટલે પછી અભિમાન આવ્યું. અભિમાન આવે એટલે વિચાર છે નબળો થાય. શું થાય? તમે જ્યારે શુદ્ધ વિચાર કરતા હો ત્યારે અભિમાનની મનાઈ કરી છે. અભિમાન આવશે તો આ નબળો વિચાર આવશે, યાદ રાખજો. જો તમારી અંદર અભિમાન નહીં હોય ને તો વિચાર પણ નબળો નહીં હોય. ઢોંગી છે, બસ આવું થયું. ઘણા આમ કરીને બેઠા હોય, જપ કરતા હોય, આપને શું થાય? આવા ઢોંગ કરાય તે. અરે ભાઈ, એને જે સૂજે છે, જે કરે છે, તું તારા મનથી શું કામ ને નક્કી કરે છે ઢોંગી છે કે નહીં? ये हक तुमको किसने दिया कि तुम किसी की और के बारे में कोई भी निर्णय लो. कोई भी डिसाइड करने से पहले हमें एक बार सोचना चाहिए उसकी मजबूरी क्या रही. મુક્ત મને હરેકને જીવવાનો અધિકાર છે. પોતાની મસ્તીમાં, પોતાના આનંદમાં હરેકને જીવવાનો અધિકાર છે. બહુ સુંદર રચનાઓ કરી છે. मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई. हरेक व्यक्तिने પોતાની રીતે જીવવાનો અધિકાર છે. जहाँ मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती क्या मस्ती है ये हमको जीने वाले की जो अपनी मर्जी से दिया है. पता जब लगा मुझे मेरी मस्ती का, મને ખબર પડી કે હું કઈ મસ્તીમાં જીવું છું. पता जब लगा मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती कहाँ लेके आई, कहाँ लेके आई. ક્યાં લઈ જાય છે તો વિચાર કરો. આપણે કઈ દિશા તરફ વળી રહ્યા છે વિચારો. જહાં મેરે અપને સિવા કુછ નહીં. બહુ ઊંચી વાત છે. જ્યાં માત્ર હું હોઉં અને મારો પરમેશ્વર હોય, જ્યાં માત્ર હું અને મારા ગોવિંદ હોઈએ, એવી મસ્તીમાં ખોવાઈ જાય. બીજાની હાઈ બળતરા કરીએ છીએ આપણે, બીજાને જોઈને દુખી થઈએ છીએ, એની કરતા પોતાની અંદર ખોવાઈ જવાનો વિચાર રાખીએ. વાહ ભાઈ વાહ. સિવા મેરે અપને, સિવા મેરે, કે સિવા કે તમારી મસ્તી અલગ है ना सुख है शोक कुछ भी, ના કોઈ હર્ષ, ના કોઈ શોક, ना दुख है તમને કોઈ વસ્તુનો શોક ના થાય, કોઈ વસ્તુનો હર્ષ ના થાય. कुछ भी. અતિ સુંદર રચના, અતિ સુંદર વિચાર. એક જ મસ્તી, જે મસ્તીને લઈને તમે જીવી શકો. તમને પોતાને એમ થાય જય હો. गजब, वाह भाई वाह. जीने का और मजा हो जब आत्मा और परमात्मा अजब है मस्ती में पिया कुछ नहीं किया, बस मस्ती से जी. अजब है मस्ती पिया कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ ले आई, मुझे मेरी मस्ती हमें तो कहाँ ले आई.
को अपने अंदर समाइए। मुझे मेरी मस्ती कहाँ लेके आ। जय हो। वाह भाई वाह, हरि बोल। હા, આમ થોડો થોડો કલર આવતો જાય છે. હવે મને એવું લાગે છે કલર પકડાઈ છે, વાંધો નહીં આવે, જાજુ નહીં ખેંચવું પડે. અને હોવું જોઈએ સાહેબ, જ્યાં છે ઈ ત્યાં એનો રંગ તો લાગવો જ જોઈએ ને. આપણામાં તો કહેવત છે, જે વાતાવરણમાં રહો એનો રંગ લાગે. क्या सुंदर चरित्र भगवान ने वर्णन किया. परीक्षित ने मरा हुआ सांप, ये जो शमीक ऋषि तप करते हैं उसके गले में पहनाया. मरा हुआ सांप पहनाने के बाद में वहां से गर्भ के साथ विदा हुए. ऋषि संतान श्रृंगी आदि सब सरिता में स्नान करते हैं. वहां उसे पता लगा कि मेरे पिता के गले में किसी राजन ने मरा हुआ श्राप डाला. हाथ में जल लिया, संकल्प किया, इति मर्यादितम स्वावर्ते उल्लंघितम आचरितम तदा. मर्यादा को उल्लंघन करने वाले हे राजन, इति लंघित मर्यादम तक्षकम सप्तमे हनि. इति लंघित मर्यादम, जो तूने मर्यादा का उल्लंघन किया है हे राजन, आज से 7वें दिन तक्षक नाग तेरे को डसे और तेरा देह विलय हो, तेरी मृत्यु हो जाए. આજથી 7મા દિવસે, ગુજરાતીમાં પાછું કહી દો, લો તમને મજા આવે. આ તક્ષક નાગ હે રાજન તને કરડશે અને એને કારણે થઈને તારું મૃત્યુ થશે. તક્ષકને સમાચાર નથી, પણ છતાંય તક્ષકની ભ્રાંતિ તો છે. શત્રુનો ભય નથી, પણ શત્રુઓની ભ્રાંતિ તો છે. રાજાને સમાચાર થયા, ખબર પડી ઋષિપુત્રએ મને શ્રાપ આપ્યો છે. મનથી એણે પણ નિશ્ચય કર્યો છે કે હા ભાઈ, મારી ભૂલ છે, મારે સ્વીકારવી જોઈએ. પોતે પોતાની ભૂલને સ્વીકારી ત્યાર પછી ગંગાને કિનારે જઈને ભાગવત કથાનું શ્રવણ કર્યું. પુત્ર છે તેમને ગાદી સોંપી છે, જન્મે જઈને રાજા બનાવ્યા છે. પુત્રને ગાદી સોંપ્યા પછી પોતે ગંગાને કિનારે ભગવત કથા છે તેને સાંભળે છે. 7 દિવસ પછી મારું શું થશે એવો વિચાર એને નથી કર્યો, મારે અત્યારે શું કરવું જોઈએ એવો વિચાર કર્યો છે. તક્ષકમ સપ્તમે હની ઇતિ લંઘિત મર્યાદમ. યાદ રાખજો, તમે તમારી મર્યાદાને જ્યારે ઓળંગી જાવ ને ત્યારે આવા વિષ, આવા ઝેર છે એ તમને નડે, ડસે. એ ઋષિપુત્રને બાળકને શું ખબર પડતી હશે? એને હાથમાં પાણી લીધું, કયું ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકમ સપ્તમે હની. હે રાજન, તે તારી મર્યાદાઓનું ઉલ્લંઘન કર્યું. ઋષિપુત્ર તરીકે મારો શ્રાપ છે તક્ષકમ સપ્તમે હની. 7મા દિવસે તક્ષક નામનો જે નાગ છે તને કરડે, તારું મૃત્યુ થાય. પરીક્ષિતે પૂછ્યું છે ભાઈ, કથા જ્યારે શરૂ થઈ ને સુખદેવજી મહારાજની યારે ચર્ચા થઈ ત્યારે પૂછ્યું, પ્રભુ જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ? એને એવું નથી પૂછ્યું કે મારું મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું, એવું નહીં. માનવ માત્રને જ્યારે મૃત્યુ નજીક આવે ત્યારે શું કરવું, ઉપાય પણ બતાવ્યા છે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ
जमते प्राप्ते सन्निहिते मरणे नहीं नहीं रक्षति टुकरोई करणे આપતે सन्निहित मरणे नहीं नहीं रक्षते दुःख करणे ડુકરીકરણ એકડિયા બગડિયા ભણવા હોય તો 5 વર્ષના 10 વર્ષના હોઈએ ત્યાં સુધી ભણવા જોઈએ 80 વર્ષના થયા હોઈએ અને પછી એકડા ભણીએ તો સારા લાગીએ નહીં નહીં રક્ષતી ડુકરોઈ કરે હવે તો ગોવિંદને ગા ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પછી 80 વર્ષના થઈએ ને છોકરા સહી શીખવાડતા હોય કેવી થાય પછી તો પેન આપણે પકડી ના શકતા હોઈએ ધ્રુજતી હોય ને ધજરા આ જેમ ધ્રુજતો જાય એમ શીખવાની લાલસા છે તે વધતી જાય હવે ડુગરીકરણ ને છોડ ગોવિંદને ગા ગોવિંદને ભજ આ જીવન પર્યંત પરીક્ષિતે કથા સાંભળી છે તેનો મોક્ષ થયો છે જન્મેજય રાજા છે એની કથાનું વર્ણન કર્યું છે બ્રહ્માદિ સૃષ્ટિનો વિચાર થયો બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી છે એ સૃષ્ટિની રચનાના માધ્યમો બતાવ્યા એ સૃષ્ટિની અંદર કેવી રીતના જીવવું કેવી રીતના રહેવું એના માર્ગો બતાવ્યા એલા ભાઈ ગાયને કોઈ દિવસ કેવું પડે છે કે તું ગાય થા ભેંસ ને તું ભેંસ થા બળદ ને ભાઈ તું હવે બળદ થા આવું કોઈ કહ્યું તમે સાંભળ્યું તો માણસ કઈ પ્રજાતિમાંથી આવે છે કેવું પડે કે હવે તો માણસ થા क्या चल रहा है हमारे जीवन में हम समझ नहीं पा रहे ब्रह्माए ब्रह्मांड ની અંદર આ સૃષ્ટિની રચના કરી સનત કુમારો આદિ 10 માનસ પુત્રોની રચના કરી હવે માનસ પુત્રોની રચના થઈ છે પણ સંસાર ચાલતો નથી મનુની અને શત્રુપાની રચના કરી છે એ મનુ એ શત્રુપા જેની રચના કરી એણે એવું કહ્યું કે મહારાજ અમને રહેવા માટે પૃથ્વી આપો ભગવાન વરાહનું પ્રાગટ્ય થવાનું છે વરાહનો જન્મ થવાનો છે વાદળો છે તે ઘેરાવા લાગ્યા છે સ્તંભો છે તે સ્થિર થયા છે આકાશની અંદર ગર્જનાઓ થવા લાગી છે વીજળીના કડાકા ભડાકા થવા લાગ્યા છે એ સમયે બ્રહ્માને છીંક આવી અને નાકમાંથી વરાહ સ્વરૂપે ભગવાનનો જન્મ થયો જન્મતાની સાથે જ એ વરાહ છે તે દિવ્ય સ્વરૂપને દિવ્ય કાયાને ધારણ કરવા લાગ્યો છે બોલીએ શ્રી વરાહ ભગવાન કી જય શ્રી વરાહ મહારાજ કી જય નાકમાંથી જન્મ્યો છે મોટા બે દાંત વડે તરત જ રસાતાલમાં પોતે ગયા ત્યાં જઈ અને પૃથ્વીને ઉપર લાવ્યા પૃથ્વીનો રાક્ષસો સાથે યુદ્ધ કર્યું ક્ષય કર્યો અને બચાવ કર્યો આ સકલ કથાને આપણે સહિત સાંભળી રહ્યા છીએ જે રાક્ષસો છે ભગવાનની સાથે લડ્યા છે ને આપણે વિચારીએ કે એને માર્યા છે માર્યા નથી એનો ઉદ્ધાર કર્યો છે કલ્પના તો કરીએ પ્રભુની સામે દર્શન થવું એટલે પોતે ભગવાન પોતે પૂજારી પોતે દર્શન વાળો રચના કેવી સુંદર કે પોતે જ ભગવાન ટોકરી વગાડનારે પોતે અને દર્શન કરનારે પોતે એવા પ્રભુની સાથે યુદ્ધ થયું અને પૃથ્વીનો ઉદ્ધાર થયો વાતો વાહ ભાઈ વાહ હરિ બોલ ગગડાટ જે થાય ને જીવનની અંદર આનંદની સાથે થવો જોઈએ કલ્પના કરો કે ભગવાન વરાહ છે
ઢોલ નગારા દુંદુભીનાદા થઈ રહ્યા છે, એની સાથે પૃથ્વીને ઉપર લાવ્યા છે. આ પૃથ્વીને ઉપર આવેલી જોઈ દેવતાઓ પ્રસન્ન થયા, પુષ્પની વૃષ્ટિ થઈ અને જય જયકાર થયો. પરિવાર બોલીએ વરાહ ભગવાન ના સંભળાય છે, વાંધો નહીં. વરાહનો જન્મ થયો છે, સૃષ્ટિના કાર્યને આગળ ચલાવ્યા છે. પાંડવોનું સ્વર્ગારોહણ છે, જેની કથા આપણે સાંભળી, એમના પરાક્રમોની કથા સાંભળી, ધર્મરાજ યુધિષ્ઠિરની કથા સાંભળી. પરીક્ષિત છે તે રાજા બન્યા, સાથોસાથ ઉત્તર રાજના જે પુત્રી ઈરાવતી છે તેની સાથે લગ્ન થયા, તેની આખી કથા સાંભળી. એમના પુત્ર જન્મેજય થયા, એમને ગાદી સોંપી અને પછી તે પ્રભુ ભજનમાં ગયા. જય અને વિજય છે બંનેને શ્રાપ થયો. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુનો જન્મ થયો, પૃથ્વીનો ઉદ્ધાર થયો. આવી દિવ્ય કથાને સંભળાવી. ભક્ત ક્યારે પાકે? ભક્ત બીજ પલટે નહીં, પલટત જુગ આનંદ. ભક્ત બીજ હોય ને ક્યારે પલટે નહીં, યુગોના યુગ પલટી જાય, પણ ભક્ત બીજ, ભક્ત સ્વરૂપે જે બાળકો જન્મ્યા છે ક્યારે બદલે નહીં. અને જે રંગ ના બદલે ને એ જ ભક્ત થઈ શકે. કાચીડા છે, કલર બદલી જાય, પણ એ કલર બદલાવી શકે, બીજું કઈ કરી શકે નહીં. જે કલર બદલે ને કઈ ના કરી શકે. મારી કહેવાની બાબત આવી છે, તમારે તમારો રંગ એક રાખવાનો, બસ. શું કરવાનું છે આપણે ભાઈ? ભક્ત બીજ પલટે નહીં, પલટત જુગ આનંદ. જે પોતાનો રંગ બદલી જાય, બીજાને આમાં ઉપયોગી ના થાય. પરીક્ષિત છે એને ઈરાવતી સાથેના લગ્નની કથા એ સુંદર મજાની કહી, જન્મે જઈને ગાદી સોંપ્યાની કથા એ સુંદર મજાની કહી. અને આ જે પરીક્ષિત છે સુખદેવજીને 6 પ્રશ્ન પૂછે, જેની કથાનું પણ બહુ સુંદર વર્ણન કર્યું. બીજો સ્કંદ પૂરો કર્યો, ત્રીજો સ્કંદ પૂરો કર્યો. દિવ્ય દિવ્ય કથાઓ છે. સંપન્ન થઈ ભગવાન વરાહનો જન્મ થયો. આપણે નરસિંહ ભગવાનના જન્મ તરફ વળી રહ્યા છે. એક બાપને ઘેરે એક દીકરાનો જ્યારે જન્મ થાય ને સાહેબ, એની ખુશી કંઈક અલગ હોય. આપણા જે કર્મ છે, જૈસા તેરા કર્મ હૈ વૈસા ફલ દેગા ભગવાન. પ્રભુ કોઈને લાકડી લઈને નથી મારતો. મારી જે વાત સાંભળે છે, જ્યાં બેઠા છે ત્યાં સમજે. તમે સાંભળ્યું ક્યારે કે ઠાકોરજી લાકડી લઈને ઉભા છે, કોઈને આમ દંડ કર્યો? બિલકુલ નહીં. જૈસા તેરા કર્મ હૈ વૈસા ફલ દેગા ભગવાન. આપણે કોઈને બૂચ મારી દઈએ ને ત્યારે ધ્યાન રાખવાનું, પ્રજા છે આપણી ઉપર અત્યાચાર કરશે. પ્રજા છે નર્ક કરતા વધારે અધોગતિ આપે એવી આપણે દુખી કરશે. અહીંનું કરેલું છે અહીં ભોગવ્યા પછી જ જવાનું છે. એક રાક્ષસને ઘેરે વિચારો કે પ્રહલાદ જેવું બાળક થયું. રચનાઓ તો જુઓ. એક છે તેણે આખી જિંદગી કોઈ દિવસ નારાયણનું નામ લીધું જ નથી. કોઈ દિવસ નારાયણ, વિષ્ણુ, કૃષ્ણ, હરિ, રામ બોલ્યા જ નથી. मैं स्वयं ही भगवान हूं, मेरे को भगवान की क्या आवश्यकता? હું પોતે ભગવાન છું, તો મારે ભગવાનની શું જરૂર? આવું એને પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું. આ સામ્રાજ્યની અંદર કોઈ પ્રભુનું નામ લે તો તેને મૃત્યુદંડ આપવો, એવું એને નક્કી કર્યું. આપણે નજીક જઈ રહ્યા છીએ, પ્રભુ આવવાના છે. જ્યારે જ્યારે મારો લાલો ઠાકોરજી કૃષ્ણ મારો પ્રભુ પધારવાના હોય ને ત્યારે તેજ એક વધવું જોઈએ. આ દુરાચારની અંદર પ્રજાને આસક્ત ન થવા દેવી એક રાજાની ફરજ છે. ઘરમાં સંસ્કારોનું સિંચન કરવું એ ઘરના મોભીની ફરજ છે.
મોટા થઈ જવું એટલે શું? મેં કાલે જ વાત કરી ને કે આપણે વડીલ થઈ જઈએ, મોટા તો ઝાડવાન પીપળાઈ થાય છે, નથી થતા? બધે જ જતા હોય આમ સીધે સીધા. પણ મોટા થઈ જાય શું ફાયદો? કોઈને છાંયોય થવો જોઈએ ને. આપણે કોઈકને મદદરૂપ થવા જોઈએ, કોઈને સાચી સલાહ આપવી જોઈએ. આપણે તો હળહળ કરતા ઘરમાં ઠેબા ખાતા હોઈએ, છોકરાઓ મન ફાવે તેમ કરતા હોય. નર્કમાં જીવ્યા કરતા ન જીવવું બરોબર છે, આવી મારી સલાહ. એતે ઉલ્લંઘિત મર્યાદમ, જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન કર્યું ત્યારે આવું થયું ને. જો મર્યાદા ન છોડી હોત તો આ તકલીફ ના થાય. મારી તમામને પ્રાર્થના છે કે તમે તમારી મર્યાદા છે ને ક્યારેય ચૂકશો નહીં. હું આપને આજ્ઞા ન કરી શકું, પણ હા એક માર્ગ ચીંધી શકું. તમે જો તમારી મર્યાદા પર ચાલશો તો જીવનમાં કોઈ પણ તત્વ તમને દુખી નહીં કરી શકે. ઇતિ ઉલ્લંઘિત મર્યાદમ, જ્યારે જ્યારે મર્યાદાને રેખાને માણસ ટપ્યો છે પછી જે અધોગતિ થઈ છે એની આપણે ખબર છે. સાવધાન થઈ જવાનું. સાવધાન એટલે સજાગ. એ તો દાદા તો કે હવે પછી અહીંથી ઊભા થાય અને કપડા ખખેરે એટલે કથાનું પૂરું, એવું નહીં. જીવન સાવધાન થઈ જવાનું. જીવનની અંદર અત્યાર સુધી અંધારું તો હતું, હવે નવો દિવસ ઉગે, નવા સૂર્યની કિરણો ફૂટે, નવું અંજવાળું થાય, એવું તટસ્થ થઈ જવાનું. વૃત્તાંતો એવા બદલાયા છે કે એક રાક્ષસ જેને આખી જિંદગી ભગવાનનું નામ નથી લીધું, એને ઘેર પ્રહલાદ અવતર્યા. બાળકો સાથે રમતા હોય, રમતા રમતા નારાયણ 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 થવા લાગ્યું. ખબર પડી પોતાનું જ બાળક અને પોતાના નિયમોને વિરુદ્ધ જાય છે, એટલે એને સમજાવવામાં આવ્યું, બેટા નારાયણની કોઈ નામ લેવાની જરૂર નથી. આ સૃષ્ટિ પર, આ સામ્રાજ્ય મારું છે. હવે હિરણ્યાક્ષની બુદ્ધિ કેટલી બગડી હશે, પ્રભુ નામથી વિમુખ થયા. જેની જેની બુદ્ધિ બગડે ને સાહેબ, એ ભગવાનના નામથી દૂર થતો જાય. અને તમારી ભાગ્યમાં હોય તો તમે લઈ શકો ને. નારાયણ નામ લેવાય ક્યારે? ભાગ્યમાં પાછું હોવું જોઈએ. ત્યાંથી લખીને મોકલ્યા હોય તમે કૃષ્ણ જપી હકશો તો જપાય. કઈ સારે આए कई सारे चले गए, फना हो गए. प्रभु नाम तो उनसे लिया जाता है जिसके कर्म में, जिसके भाग्य में लिखा हुआ है. फना થઈ જવું. કૃષ્ણનું નામ આપણે ક્યારે લઈ શકીએ? જ્યારે આપણે ભાગ્યમાં હોય. સમજાવે છે બેટા નારાયણનું નામ લેવાની જરૂર નથી. આ પૃથ્વી પર મારું સામ્રાજ્ય છે, તું મારો નામનો જપ કર. દૈવિક સંતાન થયું, એ બાળક એવું થયું, અને પાછું વરદાન હતું હા કે તારે એક પ્રપૌત્ર એવો થશે જે પ્રભુનો ભક્ત થશે. ખાલી હરાપ નથી દીધા, આશીર્વાદ આપ્યા છે. સિક્કાની બે બાજુઓ છે, બેયને જોવી જોઈએ. શ્રાપ આપ્યો છે કે તારે 3 જન્મ સુધી માન કે રાક્ષસ થવાનું છે, તો સામે આશીર્વાદ પણ આપ્યો છે. દૈવિક સંપત્તિ, દૈવિક સંતાનનો જન્મ થશે. પ્રહલાદ દિવસે ને દિવસે કૃષ્ણમાં, વિષ્ણુમાં, નારાયણમાં મગ્ન થતો જાય છે. ગુરુકુલમાં વિદ્યા ભણવા માટે બેસાડ્યા. વિચાર્યો નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું. એકડિયા બગડિયાની જે ઉંમર હતી એમાં આણે વિચાર નથી કર્યો. આપણે નથી કરતા. હવે તો છોકરાઓ ઓલી પોગો ચેનલ આવે છે, ડાકલા ડુકલી જોતા, ટોમ એન્ડ જેરી, એવા બાળકના મગજમાં ફિટ થઈ ગયા છે. પછી એ ઉંદરડાની જેમ ઉછળકૂદ જ કરતા, સખના બેસે જ નહીં. બાળકને કેવું જોઈએ હવે કૃષ્ણ નામ જપ. હવે
ગોવિંદને ભજવાની ઉંમરમાં આપણે ન ભજ્યા હોય એને શું શિખામણ આપી? આપણે જે મૂળ કરવું જોઈએ 70 વર્ષમાં આપણે જ ના કર્યું હોય પછી એને આપણે શું શિખામણ આપીએ? આપણામાં કહેવત સાંભળી છે ને, ગાંડો માણસ હોય ડાયાને શિખામણ આપે તો એની અસર કેવી થાય? પોતે ગાંડો હોય ડાયાને શિખામણ આપતો હોય, એ તારે આવું ના કરવું જોઈએ, આ અયોગ્ય છે, સારું નથી. બિલકુલ નહીં સર. તમે જીવન એવું જીવો કે તમારામાંથી બીજા ઉપદેશ મેળવે. તમારા જીવનનો પ્રભાવ એવો હોવો જોઈએ જેનાથી બીજાને જીવન જીવવાની પ્રેરણા મળે. આપણે જ નમાલા જેવું જીવીએ તો કોક શું પ્રેરણા લે? એ ભાઈ મારીથી નહીં થાય. પણ શું કામ? પ્રભુએ મનુષ્ય અવતાર આપ્યો છે અને ઇમ્પોસિબલ કોઈ ચીજ નથી. નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ. આ જગતની અંદર કોઈ પણ વસ્તુ અશક્ય નથી. પણ એની માટે થઈને પહેલા તારે જાગૃત થવું પડે, તારે સચેત થવું પડે, તારે ક્રિયા શક્તિને કામે લગાડવી પડે. 3 પ્રકારની શક્તિઓ ગઈ છે: ક્રિયા શક્તિ, વ્યવસ્થા શક્તિ અને કાર્ય શક્તિ. બહેનોને સરસ મજાનો દૂધપાક બનાવવો છે તો પહેલા શું જોઈએ? દૂધ. આ છે વ્યવસ્થા શક્તિ છે. વ્યવસ્થા આની કરવી જોઈએ. પછી કાર્ય શક્તિ. કાર્ય શક્તિમાં ખબર પડવી જોઈએ કે મારે આ કરવું છે. કાર્ય કરે તો થાય ને. દૂધનું ટોપિયું છે આપણે મૂકી દઈએ અને પાણીમાં ચાલુ જ ના કરીએ તો? ગેસ છે તેને રેગ્યુલેટર અડાડીએ જ નહીં તો? ક્રિયા શક્તિ એની માટે થઈને ક્રિયાઓ કરવી પડે તઈ થાય. પણ એ બે કરતા વધારે સમજણ શક્તિ. દૂધમાં મીઠું નાખે ચાલે? જે દીકરીઓએ નાખ્યું છે એનીથી અમે રાજી થઈ, વાંધો નથી. પણ દૂધમાં મીઠું નાખે તો દૂધપાક થાય ભાઈ? અમારી બાએ તો ભાઈ દૂધમાં મીઠું નાખ્યું, સારું કર્યું. તમારા વવારું વધારે ડાયા, અમે રાજી થયા. ક્રિયા શક્તિ છે, વ્યવસ્થા શક્તિ છે, સાથે ત્રીજી શક્તિ છે. કઈ શક્તિ ભાઈ? કઈ શક્તિ વિચાર? આવડત, જ્ઞાન શક્તિ. તમારામાં આવડત એ હોવી જોઈએ દૂધમાં મીઠું ના નખાય નગર બગડે. જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ અને વ્યવસ્થા શક્તિ 3 શક્તિ ગઈ. જેણે જેણે દૂધમાં મીઠું નાખ્યું છે એની સામે વાંધો નથી, પણ હવે ધ્યાન રાખજો દૂધ પાક કરીએ તો એમાં ના હોય. અહીંથી હું કહી દઉં છું, ખીરમાં મીઠું ભળે પછી એનો સ્વાદ ના આવે. જીવનની અંદર સાહેબ આપણે વ્યવસ્થા શક્તિ, ક્રિયા શક્તિ, આ જે મૂળ છે ને એને જાણીએ. સચેત થઈ જવું પડે. બાળક સચેત થયું, જાગૃત અવસ્થામાં આવ્યું, એને ખબર પડી મારા પિતા ભલે ના પાડે, મારે ભગવાનને ભજવા જોઈએ, મારે ગોવિંદને ભજવા જોઈએ. રચનાકારોએ ત્યાં સુધી કહ્યું પ્રથમ પિતા પ્રહલાદે ત્યાગ્યા. પોતાના બાપુજીને નથી છોડ્યા ભાઈ. પિતાનો ત્યાગ નથી કર્યો, એના વિચારોનો ત્યાગ કર્યો છે. રચનાકારોએ રચના કરી, એનો ગેરઅર્થ બાપુ ના આવે એટલા માટે સમજણ શક્તિની વ્યવસ્થા છે. ત્યાગ કર્યો પણ એના જે ખોટા વિચારો છે ને એનો કર્યો. પ્રહલાદ જેવું નારાયણ 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 જપે, નારાયણ નામને સાંભળે અને કંઈક કંઈક થવા લાગે. ભણવા બેસાડ્યા એટલે ગુરુ છે તેને જ્ઞાન આપવું ફરજ છે. ગુરુએ ઘણું બધું જ્ઞાન આપ્યું પણ પ્રહલાદ સમજતા નથી. નારાયણ 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 સતત જ જેના રટણમાં આવી ગયું છે. સમય એવો આવ્યો હિરણ્યકશ્યપુએ પોતે એના ગુરુને તેડાવ્યા, ફરિયાદ કરી તમે આ શું ભણાવો છો? છોકરાઓને જો બરોબર ભણતર મગજમાં ના બેસે તો ખબર આપણે પૂછીએ તમે શું આપ્યું છે ભાઈ, આનું લેસન શું છે, આને કરવાનું કેવી રીતના, આની વ્યવસ્થા કેવી રીતના, આને સમજાવવી કેવી રીતના. ગુરુને તેડાવીને પૂછ્યું તમે શું આ ભણાવો છો? મારા રાજ્યમાં મારું ખાવ છો, મારા નગરમાં રહો છો, નારાયણ જપે છે તમને ખબર નથી પડતી?
અહીંયા હિરણ્યાક્ષનું રાજ્ય છે. હિરણ્યાક્ષના સામ્રાજ્યમાં નારાયણ નારાયણ આવું જે કરે છે, તમે આજ્ઞા આપો છો એને. હવે જો આવું થશે, હવે મારું બાળક નારાયણનું સ્મરણ કરશે તો તમને દંડ આપવામાં આવશે. ગુરુએ જઈને કહ્યું છે, બેટા પ્રહલાદ, જો તું હજી બાળક છે, તને સારા નરસાની ખબર ના હોય, આપણા આ રાજ્યની અંદર તારા પિતાએ એવી સખત મનાઈ કરી છે, આપણે નારાયણનું નામ નથી લેવાનું. તને જો બહુ એવું થતું હોય તો તું જે જપે છે એની જગ્યાએ તારા પિતાનો મંત્ર જપતો થા. ઇટ ઇઝ રોંગ. આ ખોટું છે. ઇટ ઇઝ રોંગ. આ સાચું નથી. એક ગુરુની એવી ફરજ બને છે કે એને સાચી શિખામણ આપવી. અહીં તો ખોટા પાટે ચડાવ્યા. ઘણા ખબર છે ગુરુ ને ચેલા, એવા તે જીવનને પવિત્ર કરે, એવા તે જીવનને સુધારે. એ ગુરુનું ને ચેલાનું જીવન છે ઉપદેશદાયક બને. આજના ચેલકા માસ્તર સાહેબ ને શિવાજી બીડીયું પાય પછી માં શું વળે? બહુ અદ્ભુત રચનાઓ કરી છે, પણ જે પ્રહલાદને જ્ઞાન પ્રાપ્ત થવું જોઈએ ને સાહેબ, એ અંતરથી ઉગ્યું હતું. અને અંદરથી નાભીમાંથી જે ઉગે ને એના પછી ભેદ ન હોય. પંચતત્વના પૂતળાને પ્રગટે અંદરથી જો કાંઈ, અગમ અનાદિના ભેદ મટે ને પામે બ્રહ્મ પદ માય. બ્રહ્મનું પદ પ્રાપ્ત થાય. એને અંદરથી ઉગ્યું છે, મારે નારાયણનો જપ કરવો જોઈએ. અંદરથી ઉગે એને કોઈ ન પૂગે, પણ હારું ઉગવું જોઈએ. કોઈને પૂછી મારી દેવાનું શું છે, ખાડામાં ઉતારી દેવાનું શું છે, કોઈને ફિટ કરી દેવાનું શું છે, તો યોગ્ય નથી. इट इज रॉन्ग. कल तक हम हिंदी पे थे, थोड़ी इंग्लिश पे चले. ऐसे ही हम बढ़ते चलेंगे. કાલ સુધી હિન્દીની કથા સાંભળી, તાજ દાદા ઇંગ્લિશ લાવ્યા, ગુજરાતી માંડ કરીને પછી છે. આ ક્યાંથી ગોતી આવતા હશે? એ મને ખબર પડી જાય, ત્યાં ફ્લેશ લાઈટ જાય ને એટલે મને ધ્યાનમાં પડે. બસ ખુશી થવા જેવી વાત છે, છતાંય તો સાંભળી લો છો. પ્રહલાદને હેરાન કરવાની શરૂઆત કરી. એક બાપે એક દીકરાને પરેશાન કરવાની શરૂઆત કરી. ભગવાન નૃસિંહના પ્રાગટ્યના અવતારનો સમય થયો. ભગવાન નરસિંહને પ્રગટ થવાનો સમય થયો. ભગવાનને જ્યારે જ્યારે ખબર પડે ને કે મારા ભક્ત માથે હાનિ છે, ત્યારે અગાઉ જ પોતે એવી માયા રચે, પોતે એવી કૃપા કરે અને પછી એનો ઉકેલ પોતે જ લાવે. જે વ્યક્તિને ઉકેલ લાવવાની ખબર ના હોય ને, એ વ્યક્તિ બીજું કઈ કરી ના શકે. વાળતા આવડવું જોઈએ. આપણામાં કહેવત છે ને, બોલી જેવું સહેલું છે. એને શું કરતા આવડવું જોઈએ? વાળતા આવડવું જોઈએ. જીભ ઘણી લાંબી દીધી હોય, પણ જીવે ત્યાં સુધી ખબર ના પડે ક્યારે બોલાય, શું બોલાય, કેવું બોલાય. મોઢામાં જીભ સમાતી ના હોય, ડૂચો દઈ દઈએ તોય ધરાહાર બોલતા હોય, પણ શું બોલાય, ક્યારે બોલાય એની ખબર ના પડે. બસ જેન તે બક્યા કરવાનું. મનાઈ કરી. શાસ્ત્ર ના પાડે છે કે તમારે સમજણ પૂર્વક જરૂરિયાત હોય તો જ મોં ખોલો. બોલવાનું કયું છે, પણ ક્યાં? તો કે જે અન્યાય થતો હોય એના વિરુદ્ધમાં. ગમે ત્યાં ડખ નહીં કરવાનું. બસ આપણી આ દેશી કહેવત છે. શું એમાં તમને ખબર ના પડે, ગમે ત્યાં ડખ નહીં કરવાનું. પ્રહલાદ રાધે ગોપાલ, કૃષ્ણા ગોપાલ, ગોવિંદ ગોપાલમાં મગ્ન છે.
પછી તો એને એવો વિચાર આવ્યો, ભાઈ હું એકલો શું કામ? આદિ અનાદિ બ્રહ્મની રચના થઈ છે, એ બ્રહ્મના ગુણગાન ગાયા છીએ, એનું જો આપણે શ્રવણ કીર્તન કરીએ છીએ તો સાથે મળીને કરીએ. છોકરાઓને ભેગા કરે, પછી ચાલુ કરે, ગોવિંદ બોલો હરિ ગોપાલ, ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. બાળકોને ભેગા કરે, ના આવે તો ધરાહાર બાબુ પકડીને લાવે. છોકરાઓ બિચારા પીવે છે, ભાઈને મારે. હિરણ્યાક્ષ કોઈ દંડ કરશે એવા ભયથી બોલે નહીં, છતાં ધરાહાર બોલાવે. બાવડું પકડી ધરાહાર લાવીને કે ગોવિંદ ગોપાલ અને ભજવા જ પડશે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ. નારાયણ નારાયણ નામ ગુંજવા લાગ્યું. આ નારાયણ નામનો એવો મહિમા ફેલાયો, બધા જ ગોવિંદના ગુણ ગાવા લાગ્યા. રાધા રમણ હરે ગોવિંદ દિવસે ને દિવસે બોલો. પ્રહલાદ છે પોતે ગોવિંદ ગોવિંદ ગોપાલ. રાધા રમણ હરે ગોવિંદ બોલો. ગોવિંદ ને ગોપાલ ને નારાયણ ને દિવસે ને દિવસે બધું યાદ કરવા લાગ્યો. બોલો હરિ ગોપાલ. પિતા ફરીવાર સમજાવે છે, બાળક સમજતો નથી. પછી એની ઉપર યાતનાઓ શરૂ, પછી એને દુઃખ આપવાની શરૂઆત કરી. ભગવાન જે રચના કરે છે અદ્ભુત કરે છે, જે રચના પરમાત્માએ કરી છે તે દિવ્ય કરી છે. ગોપાલ બોલો. પણ ગોવિંદથી વિરોધ શું કામ, મને એ નથી સમજાતું. કૃષ્ણથી વિરોધ શું કામ, મને હજી ખ્યાલ નથી બોલો આવતો. હરે ગોપાલ બોલો. પ્રહલાદને અંધારી કોટડીમાં પૂરી દીધો. રાધા એ જે બાળક રમણ છે, હરે ગોવિંદ એને અંધારી કોટડીમાં પૂરવામાં આવ્યો. વિચારો સાહેબ, એ ભૂખ્યો ને તરસ્યો એ બાળક નારાયણ નારાયણ કેવું જપતો હશે. હરે ગોવિંદ બોલો. પ્રભુને વિચાર થયો, મારું કોઈ ભક્ત, મારું કોઈ બાળક હેરાન થાય. એક કોટડીમાં, એક કારાગૃહમાં પ્રભુએ બાળકની જમવાની વ્યવસ્થા કરી. કંઈક સમર્પણ આપણું હોવું જોઈએ. ભગવાન તૈયાર જ છે. શું હોવું જોઈએ? સમર્પણ હોવું જોઈએ. એ બાળકને ખેલખાનામાં બોલો હરે ગોપાલ બોલો. પ્રેમ से बोलिए, जो भी ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો. સમાચાર में બોલો હરે ગોપાલ બોલો. જોવા માટે આવ્યા, તપાસ કરવા માટે આવ્યા. રાધા રમણ હરે ગોવિંદ પ્રહલાદને બોલો. ખાતો જોઈને એના પિતાને આશ્ચર્ય થયું. પ્રહલાદને કોટડીમાં પૂર્યો છે, એની ભોજનની વ્યવસ્થા થયેલી જોઈને પિતાને આશ્ચર્ય થયું. મારી આજ્ઞા વગર આને ખાવા કોણે આપ્યું, આને પાણી કોણે આપ્યું? પ્રહલાદ કહે છે કે પિતાશ્રી, હવે તો માનો પ્રભુ છે. આ જગતમાં કૃષ્ણ સિવાય કંઈ ચાલતું નથી. કૃષ્ણ છે.
મારી જમવાની વ્યવસ્થા, મારી પાણીની વ્યવસ્થા પ્રભુએ કરી છે. હિરણ્યાક્ષને વિચાર થયો છે, સાધ્યક ફલાનામ ચ બ્રંદતી. બાપને વિચાર થયો છે કે દીકરો આવી રીતના નહીં સમજે. કથા તો એવી છે કે દરિદ્રતાયામ અલક્ષમ વિભુતાયામ ચ માગ્નત. દરિદ્ર માણસ હોય ને સંપત્તિ મળે પછી જેમ ગર્વાંચિત થાય એમ થોડી બુદ્ધિ હોવાથી જાજુ બળ મળ્યું ને એટલે તે ગર્વાન્વિત થયું. ભક્ત પ્રહલાદને જેટલો હેરાન કર્યો, જેટલી પીડા આપી, એટલું એનું પ્રભુ ભજન વધ્યું. આપણે થાકી ગયા ને કેમ આ બસ રાખી ગયા? ગોવિંદ બોલો ને ગોપાલ બોલો, થકાઈ ગયું પછી આ મૂકી દીધું, પૂરું. ના, સતત નારાયણ નારાયણ. એક પ્રભુના પદનો પ્રેમ. એ બાળકને પર્વત પરથી ફેંકવામાં આવ્યો, વિચારો એનો દ્રઢ વિશ્વાસ કેવો હશે. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, એ દ્રઢઈન ચરણ કેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેવો ભરોસો, એનો વિશ્વાસ કેટલો દ્રઢ હશે. આપણે શું થોડું દુઃખ પડે ને ભાઈ, પછી પ્રભુને ભૂલી જઈએ. થોડું સંકટમાંથી આવી ગયું હોય તો કૃષ્ણને ભૂલી જઈએ. દ્રઢઈને કે ચરણન કેરો ભરોસો, ભરોસો દ્રઢ હોવો જોઈએ. આપણે પદને અનુલક્ષિત કરીએ, મનથી વિશ્વાસ દ્રઢ કરીએ કે મારો કૃષ્ણ મને બચાવશે, પછી પરિસ્થિતિ ગમે તે થાય. અને સાહેબ તમે જ્યારે આવો નિશ્ચય કરો છો ને ત્યારે એને આવવું પડે. પર્વત પરથી તમે કોઈ વસ્તુને ફેંકો તો એના ફોદા નીકળી જાય. પર્વત પરથી કોઈ વસ્તુને જો ફેંકવામાં આવે તો એના ચૂરે ચૂરા બોલી જાય. થોડી વાર થઈ એટલે પાછું સંભળાયું નારાયણ. બોલીએ જરા મેં સુનું, लगाइए एक बार जोर से नारायण. इतने लोग बैठे हैं, जरा मैं सुन वैसे बोले, बोलिए नारायण. જ્યાં જ્યાં નારાયણના મંત્રનો જપ થાય છે ને સાહેબ, ત્યાં જમના તેડા કોઈ દિવસ નથી આવતા. જ્યાં જ્યાં નારાયણનું ભજન થાય છે, એવું કહે છે કે જમરાજાને ત્યાં ધક્કો નથી ખાવો પડતો. આખી જિંદગી ભજન કર્યું હોય તોય ભલે અને ના કર્યું હોય તોય ભલે, તમે એક વખત જીવનમાં એવું કહો ને કે રાધે ગોવિંદ, એટલે રાધાને ને ગોવિંદને બેયને વિચાર થાય કે ભલે મરતા પણ એક વખત તો યાદ કર્યા. ગીતાનું આખી જિંદગીમાં એક વખત ખાલી નામ લેવાઈ જાય. કોઈક ગીતા હોય, આમાં કોઈ નથી ને ભાઈ. ધર્માર્થ દેવા સલબ્ધ પુરુષમ આ યાશ્ચિતાનામ મતસ્તે પ્રતિજ્ઞા. આખી જિંદગીની અંદર ગીતાનું માત્ર એક વખત નામ લેવાઈ જાય. કોઈ હોય તો માફ કરે. આઈ એમ નોટ જનરલ. બી આઈ એમ નોટ ટુ રેવેક્ટેડ. હું માત્ર તમને એકને નથી કહેતો, નોટ ટુ પર્સનલ. મારું આ તમારી માટે પર્સનલ નથી. મારું કોની માટે છે? અધ્યાત્મ તે વૃત્તાયા, અધ્યાત્મની વૃત્તિ માટે. તો એ મરતા મરતા ગીતા ક્યાં એવું કહી દીધું હોય ને તો ગતિ થાય. એક બાપા હતા, એને 4 દીકરા હતા, કંધોતર જેવા. કેવા? કોઈને કાંઈ ઉપયોગી થાય નહીં એવા. હું કામના ભાઈ, કોઈ પણ ને કાંઈ ઉપયોગમાં ના આવે, શું કામના? 4 દીકરા હતા. એ 4 દીકરાઓને પદ પ્રત પ્રીતિ થઈ, અને એ પદ પ્રત પ્રીતિ થવા છતાંય બાપા તો શ્રાદ્ધ વગર ન રહ્યા. શું થયું? અધિકારાંશે વૃત્તિ મયા લોભો ચ રક્ષણ. કથા એવી છે કે 4 પછી ઝઘડ્યા
અને બાપા છે ની કાગવાશ વગરના રહ્યા. શું કામના આ દીકરા? દીકરો તો એક જ થવો જોઈએ, પણ પ્રહલાદ જેવો થવો જોઈએ. કેવો થવો જોઈએ? નારાયણ. સંભળાતું નથી. આ ક્યારનું રાખ્યું છે ને, એટલે આમે થોડુંક પેક છે, આમ થોડું જોરથી. નારાયણ. વાહ ભાઈ વાહ, ऐसे ही हरि बोलते हैं. પ્રહલાદ થોડીક વાર થઈ, પર્વત પરથી ફેંક્યા હતા અને પાછા આવ્યા, અવાજ સંભળાયો નારાયણ. હિરણ્યકશિપુને વિચાર થયો, આવું કેમ થયું? પછી આપણે કથાને સાંભળી છે, હોલિકા છે તેને ખોળામાં બેસાડી બાળવાનો પ્રયત્ન કર્યો, હોલિકા બળી. ભગવાને ફરી પાછો પ્રહલાદનો બચાવ કર્યો. વરદાને કઈ નબળું નહોતું માંગ્યું. ન અસ્ત્રમ ન શસ્ત્રમ ન દિવસો ન રાત્રમ. ભાગવતજી જેણે વાંચ્યા છે, જેણે જેણે ભાગવતજીનું શ્રવણ કર્યું છે, એને ખબર હશે પ્રહલાદને ભગવાન ભજવાની ના શું કામ? તો કે અસ્ત્રથી મરવાનો ભય નથી, શસ્ત્રથી મરવાનો ભય નથી, ન દિવસો ન રાત્રમ, ન દિવસે મરવાનો ભય છે ને રાત્રે. નાસ્ત્રે ન શસ્ત્રમ ન દિવસો ન રાત્રમ, ન ઉર્ધ્વો ન મૂલમ. સાહેબ, સંસ્કૃતની રચના કેવી જોરદાર છે. ઉર્ધ્વ એટલે ઉપર પણ ન મરવું, મૂલ માને નીચે પણ ન મરવું. ભગવાનની પાસે જયારે વરદાન માંગ્યું ત્યારે એવું કહ્યું, મારું દિવસે પણ મરણ ના થાય, રાત્રે પણ મરણ ના થાય, ઉપર પણ મરણ ના થાય અને નીચે પણ મારું મરણ ન થાય. અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, માનવથી નહીં, પશુથી નહીં, તો કેવી રીતે મરવું? દિવસે ના હોવો જોઈએ, રાત્રે ના હોવી જોઈએ, ઘરની અંદર પણ નહીં, ઘરની બહાર પણ નહીં. હવે દેવતાઓ ગોટાળે ચડે, આશીર્વાદ તો આપ્યા, તથાસ્તુ. તમે જ્યારે આશીર્વાદ આપો ને ત્યારે એવું ધ્યાન રાખવાનું, એ આશીર્વાદને પાળવાની ક્ષમતા હોય તો જ આપવા, નકર મનાઈ કરી છે નો આપતા છે. કોઈ ખોટું ખોટું એ જો પગે લાગે, લોક લજ્જાને મારે, તો પગ હજી પકડાય ન હોય તો આપણે શું કહીએ? 100 વર્ષ ના થાવ, પણ તમારી પાસે 100 વર્ષની જિંદગી છે, તમે આપો છો. નારાયણ. તમે પોતે 60 વર્ષ જીવવાના છો, કોઈકને 100 વર્ષ ના કરવા છે, તો ક્યાંથી આપશો? मेरे को कोई ये समझाए कि अपने पास अगर 60 की आयु है तो 100 किसी को कैसे बताया जाए, किसी को कैसे दिया जाए? हमारे पास है ही नहीं. खोटू खोटू ए कोई जो पग दबावे तो હું 100 વર્ષના થાવ, ગઈઢા ડોહા થાવ. ડોહા થાવ એટલે બીજાના ઠેબા ખાવ, હેરાન થાવ. મને વાંધો નથી, થાવ બાપા. પ્રહલાદ છે એને પ્રભુ પદ મદ પ્રીતિ, પ્રભુના ચરણની પ્રીતિ થઈ. પર્વત ઉપરથી ફેંક્યા છે, હોળીમાં બાળ્યા છે, છતાંય નારાયણ નારાયણ સતત ચાલુ. પછી તો એને કેશવના કીર્તનને ચાલુ કર્યા છે, ભગવાનનું ભજન ચાલુ કર્યું છે. ગોવિંદને, મુરારીને, નારાયણને, શ્યામને, કૃષ્ણને સતત સમરવાનું ચાલુ કર્યું. સતત ભગવાનના કીર્તનમાં, ભગવાનના ભજનમાં, ભગવાનના મનનમાં પોતાના ચિત્તને પૂર્યું. પિતાએ પણ આ પુત્રને મારવા માટે થઈને પુત્રને શત્રુ માન્યો, નવા નવા અનુષ્કા ગોતવાની શરૂઆત કરી. જોજો, જ્યારે જ્યારે ભક્તમાંથી તકલીફ પડી છે ને, ત્યારે ભગવાને અવતરણ કર્યું છે, પણ પેલા પરીક્ષા કરી છે. નથી મફતમાં મળતા, મોંઘા મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં. એલા મફત મળી જાય, કઈ આપણે કઈ કરવું નથી, એમને પ્રાપ્ત થાય. ક્યારેક આપણે એની અંદર દેહ ઘસ્યો હોય, સમયદાન આપ્યું હોય, અનુદાન આપ્યું હોય, ક્યારેક આપણે બીજાને ઉપયોગી થયા હોઈએ તો પ્રાપ્ત થાય. ખાલી ખોટું કોઈ એમ કહી ગઈ ઢાડો હાથ આવ, 100 વર્ષ ના થાવ એટલે હું ઠેબા ખાવા. તમે થયા છો એટલે તમને અનુભવ હોય પ્રજા કેવી દુખી કરે એટલા માટે. બિલકુલ નહીં સાહેબ. એક સ્તંભને ગરમ કરવામાં આવ્યો. આ ફૂલ જેવું બાળક છે. ભગવાનનું જ્યારે જ્યારે પ્રાગટ્ય થયું ને, ત્યારે પ્રાગટ્યમાં
ભગવાને કંઈક તત્વો છોડ્યા છે. ભગવાને એવું કહ્યું છે કે સંભવામી યુગે યુગે, પણ શું કામ? જો મારી સંભાવના હશે ને તો આવીશ, નકર ધક્કો નહીં ખાઉં. સંભાવનાઓને અનુરૂપ જરૂર પડે તો. ભગવાને અવતારો લીધા સારી વાત છે, પણ એક નબળી વાત એ છે આપણે કેટલી હદે નીચા ગયા કે એને અવતાર લઈને જન્મ કરવો પડ્યો. વિચારો તો ખરા. સ્તંભ ગરમ કર્યો, ભગવાન નૃસિંહના પ્રાગટ્યની તૈયારી થઈ. ભગવાનને ખબર પડી ગઈ કે હવે મારે મોડું ના કરે, મારા ભક્તને પીડા છે અને તકલીફ છે, મારે જવું જોઈએ. સ્તંભને એવો તે ધગાવ્યો, એવો તે ધગાવ્યો. આપણે ધગો થોડા ભગવાન આવવાના છે. હા, આપણે ધગીએ. ભગવાન પ્રગટ થવાની તૈયારી કરે છે, પણ હવે તકલીફ એવી છે કે એને કયા સ્વરૂપમાં પ્રગટ થવું. ચિંતત્વેન વિબુધમ વિશોકમ વર્ધતે મહાન. સભાની અંદર પ્રહલાદને બોલાવવામાં આવ્યા. એક ભક્તની પરીક્ષા કરવામાં આવી. ભક્તની પરીક્ષા થાય ને સાહેબ, ત્યારે ભગવાન છે ને હાજરી આપવી પડે ને આપવી પડે, એમાં કોઈ શંકા જ નહીં. પિતા એવું કહે છે કે હે બાલક, મેં તને આટલો બધો સમજાવ્યો છે, આટલું બધું જ્ઞાન આપ્યું છે, અને છતાંય તને જો એવું લાગતું હોય કે નારાયણ તારો ભગવાન છે, તારો નારાયણ છે, તને બચાવી શકે છે, તો આ જે ધગતો સ્તંભ છે એને તારે બંધ કરવાની. હદ હોવી જોઈએ સાહેબ, કોઈને હેરાન કરવાની, કોઈને પીડા આપવાની એક સીમા હોવી જોઈએ. ઇતિ લંઘિત મર્યાદમ. તમે જ્યારે તમારી મર્યાદાઓનું ઉલ્લંઘન કરો ને તઈ એને ધક્કો થાય. સંભવામી યુગે યુગે. ભગવાન યુગે યુગે અવતર્યા, પણ આપણે સંભાવનાઓ કેવી પેદા કરી, આપણે કેટલી હદ સુધી નીચતાને અપનાવી કે એને ધક્કો ખાવો પડે. કોઈ કામ કોઈને સોંપીએ પછી આપણે એવી ખબર પડે કે હવે બસ બગડવાની તૈયારીમાં છે, પૂરું થઈ જવાની તૈયારીમાં છે, તો આપણે જઈએ ને. વ્યવસ્થિત ચાલતું હોય તો એક ખૂણામાં બેઠા બેઠા જોઈએ નહીં. પરમાત્માએ આપણે ધક્કો ખવડાવ્યો છે તો વ્યવસ્થા શક્તિના અભાવે નથી ખવડાવ્યો. પણ આપણે એ વાતે પોતાનામાં પડ્યા, એ વાતે માયામાં વીટાણા કે છતાંય જે ઈશ્વરે સોંપ્યું છે એને ભૂલી અવળા માર્ગે છે. કરવાનું છે એને નથી કરતા, ન કરવાનું બધું કરીએ છીએ. જે સોંપ્યું છે તે નથી થતું, અને નથી સોંપ્યું તે દિવસે ને દિવસે નવું લાવીએ છીએ. ધુંધુમિનાદ કર્યો છે, દિશાઓ છે તેને સચેત કરી. ભગવાનની ઈચ્છા થઈ છે કે મારો ભક્ત દુખી હોય જો હું ન જાઉં તો મને કલંક લાગે. વાયુઓનો સુસવાટ થયો સાહેબ. કીડીની છે એક હાયર છે અને જતી જોઈ. કીડીઓ છે તે સ્તંભ પર ચાલે છે, આવું પ્રહલાદને નજરે ચડ્યું. એને મનથી ભરોસો થયો, કીડીને ન મરવા દે મને મરવા દે. કીડીને કણ અને હાથીને મણ જેની જવાબદારી છે, એ જો એને દુખી ન થવા દે તો મને થવા દે. પ્રહલાદ નારાયણ નારાયણ કરતા કરતા દોડ્યા છે. પ્રભુને પછી એમ થયું કે મારીથી જો વિલંબ થશે ને તો ખોટું થઈ જશે. ગર્જનાઓ થવા લાગી. પ્રહલાદે જેવું ડગલું ભર્યું ને સાહેબ, ધરતી ધ્રુજવા માંડી. એક બાળક, તમે કલ્પના કરો, વિચાર કરો, કઈ પણ વિચાર્યા વગર પોતે દોટ મૂકી, અને એને દોટ મૂકીને એટલે વૈકુંઠમાંથી કૃષ્ણ એ દોટ મૂકી. મારો સાંભળ્યો છે તે ભાગ્યો છે. ઉપવસ્ત્ર પડી ગયું છે અને ઉપાડ્યું નથી, એમ નમ દોડ્યો. જો મારા જવામાં ઢીલ થાય તો અનર્થ થઈ જાય. માણસને જે મારી પ્રત્યેની શ્રદ્ધા છે તૂટી જાય. મારી પ્રત્યે જે માણસને શ્રદ્ધા, જે ભાવ છે એ નષ્ટ થાય. પ્રહલાદ દોડે છે એવી જ રીતે પ્રભુ પણ દોડ્યો. તમે પ્રભુના પદ ઉપર એક ડગલું માંડો ને સાહેબ, એટલે પ્રભુ તમારા પદ પર 1000 ડગલા માંડે, તમારી સામે દોડે, પણ તમારી તૈયારી હોવી જોઈએ. તૈયારી જ ના હોય તો દિશાઓ છે તે સ્તબ્ધ થઈ. પવન છે તે સુસવાટા મારવા લાગ્યો.
કંઈક અનર્થ થવાની તૈયારી. બાપ છે દીકરાને અગ્નિમાં ફેંટાડે પછી એનાથી વિશેષ અનર્થ તો શું હોય? પ્રહલાદે જેવા કે સ્તંભ પાસે જઈ મત ભરવાની તૈયારી કરી. આદિ અનાદિ બ્રહ્મ એવા ભગવાન પુરાણ પુરુષોત્તમ ભગવાનનું પ્રાગટ્ય થવાની તૈયારી થઈ. કડાકા ભડાકા સાથે વીજળીઓ છે તે ઝબકવા લાગી. ઘોર અંધકારની અંદર કોઈ ચિંગારી પ્રગટે એવો પ્રહલાદને ભાવ જાગ્યો. મને પ્રભુ મરવા નહીં દે એવા ભરોસા સાથે મને મારો કૃષ્ણ બચાવશે એવા ભાવ સાથે દોડી પ્રહલાદે સ્તંભને પથ ભરી. ગળગળાટ થયો. એ ગળગળાટ સાથે ભગવાન નરસિંહનું પ્રાગટ્ય થયું. ભગવાન નરસિંહ છે તે પ્રગટ થયા. દિશાઓ છે કંપવા લાગી. ભયંકર નાદ થયો. દિશાઓ છે તેની ગર્જનાઓ છે વધતી જવા લાગી. પૃથ્વી છે તે ડોલવા લાગી. બ્રહ્માંડના અનાદિશક બ્રહ્માંડ ધ્રુજવા લાગ્યા. દેવતાઓ ભયથી કાંપવા લાગ્યા. પ્રલય 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 એવો નાદ થયો. આવા ભયંકર નાદ સાથે ભગવાનનું પ્રાગટ્ય થયું. અડધો મુખ છે તેમાં ભગવાન પ્રગટ થયા. નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું. प्रेम से सब कोई कहे बोलिए नरसिंह બોલીએ भगवान. નૃસિંહ ભગવાન નકે જય. ऐसे नहीं चलेगा भाई, बिल्कुल नहीं. कितनी जोर से बच्चों ने बजाया है इतनी जोर से तो बोलना पड़ेगा. बस ये जो बच्चों ने बजाया है ना उतनी जोर से कहना पड़ेगा. बोलिए नरसिंह भगवान. નકે જય. અડધું શરીર નરસિંહ એટલે કે સિંહનું છે, અડધું શરીર નરનું છે. ભક્ત પર દુઃખ હતું એટલે જોઈ ક્રોધે ભરાયો. એ દૈત્યને ઉપાડ્યો. ઉમરા વચ્ચે પોતે બેઠા. સારધાસન, ઉભાય નથી ને બેઠાય નથી એવી અવસ્થામાં અને પોતાની જાંગ છે ત્યાં રાખ્યો. એ જાંગ પર રાખ્યા પછી પ્રભુ છે તે ક્રોધાગ્નિ વાળા થયા. પરિગર્જનાઓ થઈ. કટ્ટાટહા સમરુલમ મરુલમ વેદમ પ્રભક્તમ ચિતમ. પરિગર્જનાઓ થઈ. પ્રભુ ક્રોધવાન થઈને કહેવા લાગ્યા કે હે રાજન, જો ઘરની અંદર છે કે બારે? સ્થિતિ એવી છે કે અત્યારે ઘરની અંદર નથી, બહાર પણ નથી, ઉમરાની વચ્ચે છે. તો ઉપર છે કે નીચે? ગોઠણ પર જંગ પર રાખ્યા છે. ઉપર પણ નથી, નીચે પણ નથી. સંધ્યાનો સમય થયો છે. પૂછ્યું બોલ દિવસ છે કે રાત છે? સંધ્યાનો સમય છે એટલે દિવસે નથી ને રાતે નથી. ભગવાને ભક્તને દુઃખમાં જોઈ એમનો નખ વધાર્યા છે. અસ્ત્ર કે શસ્ત્ર કઈ નથી ઉપાડ્યા અને ભેદન કર્યું, એને ચીર્યો છે. પ્રહલાદ તો નાનું બાળક હતો, બિચારો ભયભીત થયો. ભગવાન પ્રગટ થયા છે પણ પ્રહલાદ ભયથી એક ખૂણામાં જઈને રડે છે. એક ભયથી પોતે ગભરાવા લાગ્યા છે. કોઈ પણ પ્રકારે ભગવાન નૃસિંહ છે તેનો ક્રોધ શાંત થતો નથી. તેનો વધ કર્યો છે. દિશાઓ ફરી સ્તંભિત થઈ. ફરી પાછા સ્તંભ, નભ, આકાશ, જલ, સ્થળ અને પૃથ્વી છે તે ભયવાળા થયા છે. દેવતાઓ સ્તુતિ કરે છે. ઇતસ્ત્વેન સ્તુભ્યમ નમઃ સાધકાય. સાધકોનું પ્રિય કરનાર એવા પ્રસન્નો વચિત્તમ સદા વૈ ગુણાત્મા.
પ્રસન્ન ચિત્તવાળા, સદાએવ અનંત ગુણવશાળી એવા શક્તિ સંપન્ન હે પરમેશ્વર પ્રસન્ન થાય. આ સમયે પ્રભુ શાંત નથી થયા. દેવતાઓએ પ્રહલાદ પાસે જઈને કહ્યું છે કે હે બાલક, પ્રભુનો ક્રોધ અસમ્ય છે, તો એની પાસે જા, એને કે શાંત થાય. પણ બાળક તો જતા બીવે છે, અને 5 વર્ષનું બાળક કેવું સમજતું હોય? ભયથી થરથર કાંપે છે, અને છતાંય તેને તેની સમીપ લઈ જવામાં આવ્યા. જ્યારે નરસિંહની સ્તુતિ થઈ, નારાયણમ નમસ્કૃત્ય નરચૈવ નરોત્તમમ, હે નારાયણ તમને નમસ્કાર હો, આવું માત્ર કહ્યું ને એટલે સિંહના જેવા મુખવાળા પ્રભુએ પ્રહલાદને બથ ભરી લીધી. પોતાની જીભ વડે એને ચાંટવા લાગ્યા. એક ગાય હોય જેમ વાછરડાનો જન્મ થાય અને એને ચાંટવા મળે, એવી જ રીતે આ બાળકને છે ચાંટવા લાગ્યા. અતિ એને બથમાં ભીડીને બાલ કરવા લાગ્યા. ક્રોધ શમ્ય થતો નથી. ત્યારે પ્રહલાદે કહ્યું, હે પરમેશ્વર આપ શાંત થાઓ. હે ભગવાન આદિ અનાદિ બ્રહ્મ, જગત પર કૃપા કરનારા આપ શાંત થાઓ. પ્રભુ શાંત થયા. પ્રહલાદ છે તેણે પ્રભુની પ્રીતિનું, પ્રભુના દર્શનનું પ્રાપ્તિકરણ કર્યું, પ્રભુને પામ્યા. હવે એક 5 વર્ષનું બાળક ફરી પાછા એ રસમાંથી બીજા રસ, શેરડીના રસનો ગ્લાસ આપણે પી લીધો હોય, કેવી મીઠાશ હોય ભાઈ. બધા રસ કયા છો જીવનમાં, અને રસ વિનાનું જીવન જેનું હોય ને નિરરસ હોય. ખાધોકડો માણસ હોય, બરોબર આમ શેરડીનો રસ પી લે ગ્લાસ ભરીને, અને પછી જો એને કડવો રસ મોઢામાં જાય તો શું કે કલ્પના જ કરવાની છે. અહીં શેરડી નથી મળવાની. ઇતિ કલ્પિતવ્યમ ચ સંસાર, આખો સંસાર જ એક કલ્પના છે. પણ વિચારો, મીઠા રસ પછી કડવો રસ કેવો લાગે? પ્રહલાદે ભગવાનની ભક્તિ કરી છે, એવું જ નહીં સામ્રાજ્ય થતું છે. પછી તો પ્રહલાદના વંશની અંદર બલિ જેવા ઉત્તમ રાજાઓનો જન્મ થયો. કેવા રાજા જન્મ્યા? બલિ જેવા. દાન આપી પણ શકે, સાથોસાથ હુતાત્મ કરી શકે, હોમી પણ શકે, દઈ પણ શકે અને હોમી પણ શકે. કોઈકને કંઈક આપવું ને સાહેબ બહુ અઘરી વાત છે. મને તો જીવનમાં ઘણા એવા અનુભવ થયા. માણસ મંદિરે જાય ખરા, પણ જ્યારે ધરવાનો વારો આવે ત્યારે ઓલો જૂનું જે પાવલું હોય ને ધરે 25 પૈસા, જે ક્યાંય ના ચાલે. એટલે જ કહેવત પડી છે કે જે ક્યાંય ના ચાલે એની પાસે ચાલે. હરી બોલ. ફાટેલી નોટ હોય, 6 દુકાને રખડ્યા હોય, પાછી આવી હોય, ઉમરે ધરીએ ને પછી શું કહીએ, હે ઠાકોરજી મારું સારું કરજે. આમ ફાટેલમાં સારું થાય, સુધાર કરી. આજે દાનની પ્રથાઓ બદલી ને સાહેબ, એટલા માટે આપણે દુઃખી થયા. જ્યાં સુધી આપણે દાન કરતા હતા, ધર્મ કરતા હતા, ત્યાં સુધી દુઃખ નહોતું. બલિ એક તેજસ્વી રાજા થયા છે. આપણે વામન જન્મ તરફ પડી રહ્યા છીએ. કથાને વામનના જન્મ તરફ લઈ જઈ રહ્યા છે. મેં મારી પાસે ઘડિયાળ નથી રાખી, પણ મને એવો અનુભવ છે 1 કલાક કદાચ વધારે પણ થાય તો પણ કથાનો રસ છે ને મને તમને નહીં છોડે. સમય થયો હોય તો ભલે, ના થયો હોય તો ભલે, આપણે ઘડિયાળ સામે ન જ જોયું. નારાયણ. થોડું જોરથી તો મને આમ પાવર આવે, ભાઈ બેઠા છો તમે એમ. નારાયણ. ભાઈ બલિ છે એને ઘણા બધા યજ્ઞો કર્યા, ઘણું દાન કર્યું, ઘણું તપ કર્યું, પોતાની
કીર્તિ વધારી, પૂર્વજોની કીર્તિને વધારી. એક વખતનો સમય હતો જ્યારે બલિ છે સભામાં બેઠા હતા. ભગવાન છે તેના પ્રાગટ્યની તૈયારી થઈ. ભગવાન છે ત્યાં આવ્યા છે. વિચારીએ ને આપણે ભાઈ ભગવાન એટલી સરળતાથી શું આવી જાય? આપણે એમ કઈ ભગવાન આવ્યા હું આમ અવતારે આમ શેરીમાંથી નીકળશે એવું લાગે છે. હા, ધીરજ રાખીએ તો પ્રભુનું પ્રાગટ્ય 100% થશે. ધીરજ રાખીએ તો પ્રભુ વામન 100% પધારશે. વામન છે કેવા સચરિતાર્થ જીવનને શોભે છે વિચારો તો ખરા. ટૂંકી પોતળી હોય, કપાળમાં ચંદ્ર ત્રિશૂલ ચંદન શોભતા હોય, ગળામાં પવિત્ર માળાઓ હોય, દિવ્ય આભૂષણો હોય, એવું એક બાળક ત્યાં આવ્યું. આવી પાસી ધર્માગ્ન અને વૈદગ્ન રૂચાઓને જોઈ ધર્મવાન વૃત્તિવાળા એવા બલિ પાસે ત્યાં આવી અને બાલક સ્વરૂપ બ્રાહ્મણે યાચના કરી. આપણે તમારી પાસે કઈ નથી જોતું. બ્રાહ્મણનો દીકરો છું, હું તમને શું કહું છું? બલિએ માગણી કરી છે, એ પ્રમાણે આપ્યું છે. તમે બલિ કરતા સવાયા છો મારી માટે. બલિએ જ્યારે માગણી કરીને ત્યારે વામનને કંઈક આપ્યું છે. 3 ડગલાની અંદર ભૂરલોક, ભુવરલોક, સ્વરલોક, પૃથ્વી, પાતાલ અને આકાશ. આપણામાં તો એવું કે છે 14 બ્રહ્માંડ ભગવાનને દાન કર્યા. મારે તમારી પાસે એક એવી માગણી છે, તમે જો મને આપવા જ માંગતા હો, તમારે જો મને કંઈ આપવું જ હોય તો સમયસર હાજરી આપજો. મારે તમારા પૈસાને શું કરવા ભાઈ? આપણે આની માટે નથી બગાડતા. નારાયણ ऐसे करता जो भी प्रभु में खो जाए, प्रभु में मग्न हो जाए, ये रस उसके लिए है. जो भी प्रभु को दिल से चाहे, ये रस उसके लिए है. મારે તમારા પૈસા ન જોઈએ. અને આપને તો મારી છાપ ખબર છે ને બધાને. માગવા નથી આવ્યો, કઈ આપવા આવ્યો છું. હું પીરસવા આવ્યો છું. તમારે આપવાનું શું છે? એક તમારો સમય. તમે જો મને સમય આપશો ને તો આ પિંડ રૂપી બ્રહ્માંડની અંદર પરમાત્મા પ્રવેશ, એમાં કોઈ શંકા જ નથી. બલિનું આખું ચરિત્ર જેણે વાંચ્યું હોય, જેણે આખી કથા વાંચી હોય, આપણામાં તો કોળું કાપે એ નહીં બલિ કે. શું કામ ખબર છે? વધેરાઈ જાય ને તો બલિ થવાય. ફના થઈ જવાય, પીરસાઈ જવાય, કપાઈ જવાય તો બલિનું પદ પ્રાપ્ત થાય. મારે તમારા પૈસા ન જોઈએ, મારે તમારા દાનની કોઈ જરૂર નહીં. મારે શેની જરૂર છે? તમે સમયે હાજરી આપો, તમે આવો, આવ્યા છો ને એટલા બીજાને લઈ આવો. હું તમને એમનેમ જ વગર દક્ષિણાએ આશીર્વાદ આપવા તૈયાર છું. બસ તમે બીજાને લાવો. જેટલા જેટલા શબ્દ કાને પડશે ને એ જ મારી દક્ષિણા છે. તમે 4 જણાને લાવો છો, એ 4 જણા શબ્દને સાંભળે છે ને એના કાનમાં જે પવિત્ર કૃષ્ણના નામ પડે એ જ દક્ષિણા છે. બાકી આપવાની તો કૃષ્ણએ મને પેલા ચોખવટ કરી છે અને મને પ્રાપ્ત થયું. નાતે લોભમ નાતે મોહમ નાતે પ્રકૃત્ય વે ગુણમ. લોભને મોહને વશ કથા નથી કરતી. તમારા જીવનનો થાક ઉતરે ને એટલે કથા કરવા આવ્યો છું. ભગવાન વામન છે બ્રાહ્મણના સ્વરૂપમાં ત્યાં આવ્યા છે. ત્યાં એને પ્રવેશ કર્યો છે. જેવા તે નગરીમાં પ્રવેશ્યા બધા સ્તબ્ધ થયા, કારણ કે આ બાળકનું તેજ કંઈક અલગ પ્રકારનું છે. આ જે બાળક છે એનું તેજ એટલું બધું તેજસ્વી છે, એ તેજને સભાજનો સહન કરી શકતા નથી. એ દિવ્ય બાળક તેને સભાની અંદર આવતું જોયું. એ દિવ્ય બાળકને સભામાં પ્રવેશતું જોયું અને બધા છે ઊભા થઈ ગયા. એક ચિત્ત
એક શ્વાસ, બધા સામું જોયા કરે છે, કોઈને બોલવા માટે શબ્દો મળતા નથી. કમંડલ જેણે હાથમાં ધર્યું છે, માળાને ધારણ કરી છે, મુદ્રિકાને ધારણ કરી છે, વામન સ્વરૂપની અંદર પ્રભુ બ્રાહ્મણના સ્વરૂપમાં ત્યાં સભાની અંદર પ્રવેશ્યા છે. જૈન કહ્યું છે કે હે રાજન, યાચકાનામ ચ દત્તમ, યાચકને દાન આપવું એ બલિની ફરજ છે. હું તારી પાસે કઈ આશા સાથે માગણી કરવા આવ્યો છું. તમારી પાસે માણસ આશા ક્યારે કરે? વિચાર તો કરો. તમારી પાસે આશા કરે તો ક્યારે કરે? તમારી પાસે હોય તો કરે ને. તમારી પાસે જ કઈ ના હોય તો આશા કરે ખરા? કુદરતે તમને આપ્યું છે તો બીજાને આશા છે. ભગવાન વામન સ્વરૂપની અંદર એક બ્રાહ્મણ બાળક તરીકે જૈન બલિને એવું કહે છે, હે બલિ, તારે દાન આપવું જોઈએ. હે બલિ, તારે કંઈક આપવું જોઈએ. વાહ ભાઈ વાહ, પ્રત્યક્ષ વામન. ખરેખર વામન પધાર્યા છે. બોલીએ શ્રી વામન ભગવાન કી જય. અમારો સદભાગ્ય વિષ્ણુ વામન બનીને આવ્યા. પ્રેમ સે વિષ્ણુ વામન બનીને આવ્યા. વિષ્ણુ વામન બનીને આવ્યા. એવા વિષ્ણુ વામન બનીને આવ્યા રે. એવા વિષ્ણુ વામન બનીને આવ્યા રે. વિષ્ણુ વામન બન્યા આવ્યા છે બલિ કેરે દ્વાર મારા વાલા. એવા આવ્યા છે બલિ કેરા દ્વાર મારા વાલા. હે આવ્યા છે બલિ આમ તો કેરે દ્વાર મારા વાલા. આપણે કથાની અંદર પ્રભુનું યજન જ કરવાનું છે. પણ જેની પાસે આ વામન આવે છે ને એને એકવાર વધાવજો સાહેબ. વિષ્ણુ આવો લાવો, બીજી વાર નહીં મળે. આવ્યા રે. પ્યાર સહી से बधाइए. વામન ઓછાઈ. બનીને આવ્યા રે. એવા વિષ્ણુ વામન બનીને આવ્યા રે. એવા વિષ્ણુ વામન બની તમારી પાસે આવ્યા વિષ્ણુ આવ્યા છે, રે. તમારી પાસે વામન આવ્યા છે, એને સ્વીકાર્યો. ये जो पोना है, ये जो बनिया है, ये कुछ मांगने आया है, इसे दीजिए. ये जो पोना बनिया है, हाथ फैला रहा है, इसे कुछ दीजिए महाराज. भगवान वामन पधार्યા છે. બલિ રાજાને એવું કહે છે કે હે બલિ, તારે મને પૃથ્વી 3 ડગલા જેટલી તપ કરવા માટે આપવી જોઈએ. હું માગણી કરું છું કે હે બલિ, તારા રાજ્યમાં તારી જ્યાં સીમા છે ત્યાં મને 3 ડગલા પૃથ્વી આપ. કેટલી? 3 ડગલા. હવે 3 ડગલા કેવી રીતના ભરવાના? પહેલી વાત તો એ કે આપણે જ્યાં પગ મૂકીએ છીએ ને ત્યાં વિચારીને મૂકવાનું. જ્યાં આપણે પગ મૂકીએ છીએ ત્યાં વિચાર કર્યા વગર નહીં મૂકવાનો. પહેલી વાત તો આ. પહેલું પગલું સમજીને ભરવાનું. સમજીને પગલું ભરીએ ને તો બીજું પગલું આપમેળે સીધું પડે. શેનું પડે? તો કે સાત્વકમ ચિત્તમ ચ વૃત્તે પ્રબોધમ લક્ષ્યતે રૂપમ. રૂપમાં મોહિત નહીં થવાનું, રૂપમાં ગર્વિત નહીં થવાનું સાહેબ.
भाई उसको सब बधाई है, उसमें कोई ना नहीं, पर थोड़ा शांति रखिए। ये जो कथा सत्संग चल रहा है इसे जरा शांति से सुनिए। 3 ડગલા ભરવાના છે સાહેબ, 3 ડગલા ભરવાના છે, પણ કેવા ભરવાના છે? પહેલું તો મર્યાદા છે તેને ચૂકવાની નથી, સમજીને પછી પગ મૂકવાનો છે। શું કરવાનું છે? જીવનમાં યાદ રાખજો, એક એક ડગલે વિચાર કરવાનો છે। બલીને તો 3 જ ભરવાના છે, આપણે આખી જિંદગી વિચારવાનું છે। પહેલું પગલું જ્યારે ભરીએ છે ત્યારે આપણીથી અવિવેક ન થવો જોઈએ, મર્યાદા ચૂકાવી ન જોઈએ, આ પહેલી વાત છે। બીજું પગલું ભરવાનું છે। બીજું પગલું શેનું ભરવાનું છે? તો કે આપણે જ્યાં પગ મૂકીએ છે ત્યાં આપણા યોગ્ય છે કે નહીં તેનો વિચાર કરવાનો છે। અયોગ્ય છે તો જવાનું જ નથી, અને જઈએ છે પેલો પગ મુકાઈ ગયો તો પછી બીજા પગલે વિચાર કરવાનો છે કે આપણે યોગ્ય છે કે કેમ, નહીતર ત્યાંથી પાછું વળી જવાનું। એનાથી પણ વિશેષ ત્રીજું ડગલું, આપણે ખબર પડે છે કે અયોગ્ય છે ને છતાંય જો પગ મૂકીએ છે, મુકાઈ ગયો છે, તો પહેલા તો પગ પાછો વાળી લેવાનો છે ને કા એવી રીતના મૂકવાનો છે કે જેના થકી કરીને આપણને નુકસાન ન થાય। ઉદારિતમ ચિત્તવૃત્તાત્મા। આપણે સાહેબ જ્યાં ત્યાં ભટક્યા કરીએ છીએ, એક વાતને સાંભળીએ, જો આ એક લોજિકની વાત છે। જ્યાં ત્યાં ભટકવું એટલે શું? भाई हमें कुछ दान नहीं चाहिए, सुनिए प्रेम से, प्रेम से जरा सुनिए कथा को। ये जो बामन है क्या मांगा उसने? ये जो बामन है उसने क्या चाहा हमसे? 3 पैर भूमि, 3 ડગલા પૃથ્વી। વામનનું આજે આપણે પ્રાગટ્ય કર્યું। આજે વામનનું પ્રાગટ્ય થયું, સાથોસાથ આજના દિવસનું કથા સત્ર છે તેને પણ આપણે સમાપન કર્યું। ભગવાન વામનનું જે સચરિત્ર છે તેની કથા આપણે આવતીકાલે સાંભળીશું। વામન ભગવાનના અવતાર થવા પાછળનું મુખ્ય કારણ, ભગવાન વામનના પ્રગટ થવા પાછળનો મુખ્ય હેતુ આપણે કાલે સમજીશું। આજે કથા સત્રને આપણે અહીં પૂર્ણ વિરામ આપીએ। कथा सत्र ने આપણે અહીં વિરામ આપીએ। કાલે ફરી પાછું 3 बजे से लगेगा ये सत्र। कितने बजे? 3 વાગે। હા, અને 2:45 આપણે આવીએ છીએ ત્યારે બીજાને લાવવાના છે। આપણે આરતી કરીશું, આરતી કર્યા પછી ભગવાનને ભોગ લગાવીશું, પછી ઘરે જઈશું। आज सौने जय श्री कृष्ण, काले वेला आवजो। बाबे आज सौने जय श्री कृष्ण। आ તમે ગાયું ને એટલે મને મન થયું। आज सौने गाइए जरा प्रेम से। राधे बोलो।
જગમગ જગ ભાઈ આપણે જામનગર થી કોઈ પરિવાર આવ્યો છે, એ બેન નું નામ ભૂલી ગયો છું, મારી દીકરીનું. એક મિનિટ આ બાજુ થઈ જાવ. જામનગર થી એક અમારી દીકરી આવી છે, એનું નામ મને યાદ નથી રહ્યું. બેટા અહીંયા આવજે મારા દીકરા. અમારો ભાવેશભાઈ નો પરિવાર, અમારો ભાવેશભાઈ નો પરિવાર. દ્વારિકાધીશ જામનગર થી બિચારા સ્પેશિયલ આવ્યા છે, આપણે આવી જવા દઈએ. હેલો 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 हमारो भावेश भाई बात में कहेगा, हमें तो कहा ही આવો नहीं. આવો આવો राधे बोल. આવો. હવે गा. તો દીવડા જગમગ જગમગ એ દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી વામન ભગવાનની થાય આરતી વામન ભગવાનની થાય આરતી વામન ભગવાનની થાય આરતી વામન ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય હોય મે લાવ્યા છીએ ફૂલના પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના પ્રભુ તમે સ્વીકારો યાદ થાય પ્રભુ તમે સ્વીકારો આનંદ થાય દીવડા સ્વીકારો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા કાલાવડ ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી કાલાવડ ગામમાં થાય દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય આરતી ભગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય એ આરતી ભગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય ભોય મે લાવ્યા છીએ બાજોઠની જોડ પ્રભુ મે લાવ્યા છીએ બાજોઠની જોડ ભોય મે લાવ્યા છીએ બાજોઠની જોડ પ્રભુ મે લાવ્યા છીએ બાજોઠની જોડ પ્રભુ તમે બેસો તો યાદ થાય દીવડા જગમગ જગમગ થાય પ્રભુ તમે બેસો તો આનંદ થાય
જગમગ જગમગ થાય આરતી વામન ભગવાનની થાય દેવડા જગમગ જગમગ થાય આરતી ભગવાન ભગવાનની થાય દેવડા જગમગ જગમગ થાય આરતી વામન ભગવાનની થાય દેવડા જગમગ જગમગ થાય હે આરતી ભાગવત ભગવાનની થાય દેવડા જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંત મૃદિયારવિંદે ભવન ભુવાણી સહિત નમામે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ નિરીગાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમસ્તે દેવાભિ પુષ્પે આરાટિક્યમ સમર્પયામિ દીક્ષોભિ વંદનમ ચારે દિશાની અંદર આરતી આપી દેજો યાની ચકાની ચ પાપાની તન્માતાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણાયમ પદે પદે બોલો વામન ભગવાન કી જય. એ હા. કાલે 3 થી 6 ના છત્રની અંદર કૃષ્ણ જન્મ અને રામ જન્મ છે. કથા થોડીક લંબા છે. કાલે 2:45 વાગે આવી જાજો. બોલો દ્વારિકા જય શ્રી જય. સ્થાનિ કર્માણि પ્રથમાન્યાસન્નઃ તે હનાકં મહિમાનઃ ચચંદ્ર યત્ર પૂર્વે સાધ્યાઃ શાંતિ દેવાઃ. બધાએ બોલવાનો વિજયા બુદ્ધિ બુદ્ધિ, ધન ધન, ઐશ્વર્ય ઐશ્વર્ય, પુત્ર પુત્ર, પૌત્રાદિકા સુખ સુખ, સંપત્તિ સંપત્તિ, શાંતિ શાંતિ, સદબુદ્ધિ સદબુદ્ધિ, સંમતિ સદબુદ્ધિ, સદવિચાર સદવિચાર, સંસ્કાર સંસ્કાર, પ્રદાનેન પ્રદાને, દેહિ મે દેહિ મે વાંછિતા વાંછિતા, ઈપ્સિતા ઇચ્છિતા, ફલમ વા- ભગવત ચરણ કમલેભ્યો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાનની પ્રાર્થના કરો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. ઓમાયેન વાતા મનસેન્દ્રિયાત્મા પૂજ્યાત્મનાવા પ્રકૃતે સ્વભાવા ગૌરવયાદિયાદ સકલ પરસ્મે નારાયણાયતિ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નમો ભગવત વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભગવાનનો થાળ ઉલશું, પ્રસાદ લઈને જશું. વેલા વેલા આવો મારા વાલમાં. 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 એ આવો મારા જુગ જુગ ના આધાર રે. આવો મારા જુગ જુગ નાયા ધારજો. એ આવો મારા જુગ જુગ ના આધાર રે. આવો
પદ્માવત ભગવાન કી જય રામચંદ્ર ભગવાન ભગવાન કી જય ઓમ નમઃ. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર નર્મદે હર જટાશંકરાય હર સોમનાથ મહાદેવ